नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविद्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणाम् प्रभाव नियुक्त निराकार દાદાનો ભાવાત્મક બોધ ભાવ 11 સ્થાનનું વર્ણન આવી ગયું. આયતન, જીન પ્રતિમા, જીન મુદ્રા, જીન ચૈતગ્રહ, તીર્થો, દર્શન, અર્યમ એનું સ્વરૂપ બધું આત્મા ઉપર આવીને ઉતર્યા. આત્મા જ પોતે આનંદ ઘન મુનિપણાનો અંગીકાર કરે ત્યારે પોતે આયતન પોતે જ છે. ધર્મનું સ્થાન આત્મા છે. મુનિનો આત્મા એ ધર્મનું સ્થાન છે. એની અહીં વ્યાખ્યા છે આયતન એટલે મુનિનું જે અંતર બાહ્યાભ્યંતર ત્યાગ સ્વરૂપ, રાગના ત્યાગ સ્વરૂપ, બાહ્યમાં નગ્નપણાની દશા, એની જે અંતર દશા, એને અહીંયા મુનિપણું, એને અહીંયા મોક્ષ માર્ગ, એને અહીંયા ધર્મના સ્થાન કહેવામાં આવ્યા છે. બરોબર. આ વ્યવહાર મંદિર આદિ છે તો વ્યવહાર. आप बौद्ध पावर में व्यवहार धर्म की प्रवृत्ति के 11 स्थान कहे है तो बोला निश्चय नहीं बात. एवं ज हमें आयतन आदि हो व्यवहार धर्म कारण मूर्तियां इनका विशेषण क्या है कि छकाय के जीवों के हित करने वाले हैं. 11 સ્થાન છકાયના જીવને હિત કરવા વાળા એમ એમાં કહ્યું હતું. ये अनुमति इनको अन्यथा स्थापित कर प्रवृत्ति करते हैं. બીજી રીતે છાપીને મૂર્તિને વગેરે તત્વોથી વિરોધ વ્યવહાર છાપીને છકાયની હિંસા આદિ કરે છે ને. हिंसा रूप होते हैं और जीवों के हित करने वाले नहीं है. ये 11 स्थान संयमी मुनि, 11 स्थान संयमी मुनि ना थे. आत्माना दर्शन पूर्वक स्वरूप में स्थिरता જેને થઈ છે એ ધર્મના આયતન મુનિને કહેવામાં આવ્યા છે. બરોબર. બાય મંદિર આદિ તો વ્યવહાર છે એને માટે ખુલાસો કરવો પડે છે. હરિહંસને સિદ્ધ કા 3માં વાત લીધી. હરિહંસપણું, સિદ્ધપણું ને મુનિ 3માં 11 સ્થાન અમારી ત્યાં છે. આયતન આદિ, जिन प्रतिमा, जिन मुद्रा, ये तो छकाय के जीवों के हित करने वाली है, इसलिए तो पूज्य है. कौन? मुनि, भावलिंगी संत, हरिहंस અને સિદ્ધ એ તો પૂજ્ય છે અને છકાયના હિત કરવા વાળા છે. બરોબર. यह तो सत्य है, बात बराबर है. और जहाँ रहते हैं इस प्रकार आकाश के प्रदिष्ट क्षेत्र मुनि के अधीन जा रही थी तथा पर्वत की गुफा वनादि अकृत्रिम शैतालय ये स्वयं में बने हुए हैं. उनको भी प्रयोजन और निमित्त विचार उपचार मात्र से छकाय का जीवों के हित करने वाला कहे
તો વિરોધ નહીં. જૈસે કાંઈ જેમાં મુનિ વસે છે, હરિમ વસે છે, એવા સ્થાનને પણ સખાયના હિત કરવા. કેમ ત્યાં ઉપદેશ એ ચાલે છે. બરોબર. ઉપદેશ સખાયના હિતનો ઉપદેશ ચાલે, સખાયના હિતના કરવા વાળા કહેવામાં આવે છે. વિરોધ નહીં. એ પ્રદેશ તો જળ છે. बुद्धि पर किसी का बुरा भला नहीं करते. बराबर. અને जड़ को सुख दुख आदि फल का अनुभव नहीं है, इसमें ये भी व्यवहार से पूज्य है. मुनि जिस स्थान में रहे, हरियम जिस स्थान में रहे, ये क्षेत्र भी व्यवहार से पूज्य है. નિશ્ચય છે જ્યાં આત્માનું સ્વરૂપ જ મોક્ષ માર્ગી જીવ અને મોક્ષ હરિનું સિદ્ધ મોક્ષ સ્વરૂપ છે અને સાધુ મોક્ષના માર્ગ સ્વરૂપ છે. બે વાસ્તવિક રીતે તો પૂજ્ય છે. મોક્ષના માર્ગના સાધનારા મુનિ અને મોક્ષ પ્રાપ્ત એટલે કેવું જ્ઞાન પ્રાપ્ત એ હરિત નથી. બે જ વંદનીય અને પૂજનીય એ વાતો સચ છે તમારી પાસે. પણ જે સ્થાનમાં રહે એને પણ છતાં એના હિતના કરવા વાળા કહેવામાં વ્યવહાર કરવા. અરંતાદि જ્યાં રહે, क्षेत्र निवास आदि का प्रशस्त है, बड़ा क्षेत्र प्रशस्त के व्यवहार है. इसलिए उन अरंत आदि के आश्रित हैं. क्षेत्रादि भी पूज्य है. अरियंत ने सीध અને મુનિને આશ્રય રહેલું ક્ષેત્ર પણ એ 5 પદની અપેક્ષા તે પણ પૂજ્ય છે. બરોબર. 5 પદ આવી ગયા ને એમાં. મુનિમાં આચાર ઉપાધ્યાયને સાધુ આવ્યા, અરિયંતને સિદ્ધ આવ્યા, 5 પદ આવી ગયા. 5 પદની પૂજ્યતાને લઈને જે સ્થાનમાં એ હોય એ સ્થાન પણ પૂજનીય કહેવામાં આવે છે. આ વ્યવહારના વાંધા ઉઠ્યા છે ને. ધર્મ માન્યું છે એમાં એને. ધર્મ નથી, પૂર્ણ શુભ ભાવનું કારણ છે. તીર્થ બાય તીર્થો બાય પૂજા ભક્તિ એ શુભ ભાવ પુણ્ય ભાવનું કારણ છે. એને જ્યાં સુધી વિતરાગતા પૂર્ણ ન હોય ત્યાં સુધી સંગત દ્રષ્ટિને પણ સ્વભાવના આશ્રય પડેલા છે હવે એવા ધર્મીને પણ પૂર્ણતા ન હોય ત્યારે એવું પૂજન ભાવ શુભ ભાવ આવ્યા વિના રહે નહીં. બરોબર. નિશ્ચય ને વ્યવહારની આ સ્થિતિ છે. પરંતુ આ જે છે ક્ષેત્રના પ્રશ્ન, ગ્રસ્ત જીન મંદિર બનાવે, વસ્તિકા એટલે રહેવાનું ઘર, બ્રહ્મચારી આદિ ધર્માત્મા માટેનું, મુનિ માટેની વસ્તિકા ને એમાં એમ કાઢે કેટલાક મુનિ માટે વસ્તિકા બનાવે જોવા મળે. મુનિ માટે વસ્તિકા બનાવે, મુનિ प्रतिमा बनावे ग्रस्तो, प्रतिष्ठा पूजा करे ग्रस्तो, उसमें तो छकाई का जीवों की विराधना होती है. जो उपदेश ने प्रवृत्ति क्या बाहुत करते थे, तो आ उपदेश ने आ शैली बहुता दिखाई શું છે એમ પૂછે છે. છકાઈને માંગતા તો દેખાય પાણી નહીં, પૃથ્વી એક દુનિયા, અને તમે એને કહો છકાયના હિત કરનારા શું છે એનો ખુલાસો. गृहस्थ अरहंत सिद्ध मुनियों का उपासक है. सम्यक दृष्टि गृहस्थ જે છે એ મુનિના, સાચા સંતના અને અરિયન સિદ્ધના ઉપાસક છે, સેવક છે.
उपासक जिन्होंने जहां साक्षात हो, जहां ये मुनिया ने हरिम साक्षात विराजमान हो, वहां तो उनकी वंदना पूजन करता ही है। वंदन पूजन करे ये पण एक शुभ भाव है। जाणू कहाय साक्षात हिम सिद्ध ने मुनि एनो ये सेवक है समझे, એટલે એને વંદન પૂજન કરે, પણ એ પણ એક ભાવ છે। जहां ये साक्षात न हो वहां परोक्ष संकल्प कर भगवान से आ प्रतिमा हिम प्रतिमा से एम संकल्प કરીને वंदना पूजन करता है। वंदन पूजन करे એવો વ્યવહાર આવે છે। અનાદિનો એક પ્રચાર છે, એ નવો નથી કઈ, આવ્યા વિના રહે જ નહીં। પરમાત્મા સાક્ષાતનો હોય અને પોતે પરમાત્માનો ભગત છે, એટલે પરમાત્માની પ્રતિમામાં સંકલ્પ કરીને પૂજન કરે। પુણ્યનું કારણ છે। उनके रहने का क्षेत्र तथा ये मुक्त हुई ये क्षेत्र में मुक्ति थी। अकृत्रिम चैतालय में उनका संकल्प कर शाश्वत प्रतिमाओं से ने शाश्वत प्रतिमाओं से शास्त्रों बधे अनुप्रश्ना से सितंबर में से 5 32 सूत्र में से पुस्तक में शाश्वत प्रतिमाओं नंदी शब्द में प्रतिमाओं से तीर्थंकर ने प्रतिमाओं से तीर्थंकर જ્યારે સાક્ષાત ત્રણકાળ ત્રણલોકના જાણનારા એવા ભગવાનનો વીરો જગતમાં ન હોય, જે પ્રભુ એથી એની સ્થાપનાનો પણ વીરો જગતમાં ન હોય। બરોબર। શાશ્વત પ્રતિમાઓ પણ અનાદિથી ચાલી આવે છે। અનાદિથી જેમ તીર્થંકર ત્રણ કાળના જાણનારનો ત્રણ કાળમાં વીરો હોય નહીં। બરોબર। શું કહ્યું સમજાણું? ત્રણ કાળના જાણનારનો વિરહ કોઈ હોય નહીં ત્રણેય કાળમાં। બરોબર। હોય જ સમજાણું કાંઈ। અને તેથી એનું પ્રતિબિંબ પ્રતિમા ચૈતન્ય અનાદિના છે। જેમ આ અનાદિનું છે એમ એ અનાદિનું છે। સમજાણું કાંઈ? આવી ગયું આપણામાં બહુ સારું। જીન ભવનમાં ધ્યાન કરે, શૌચાલય હોય, શબ્દનો ભગવાનની વાણી આપી હોય એવા મંદિરોમાં ધ્યાન કરે। અરે હતા તો ધ્યાન કરે કે ન હોતા ધ્યાન કરે? બરોબર। ધ્યાન કરે પોતાનું, પણ આવા સ્થાનમાં ધ્યાન જીન ભવન આમ કુમકુંદાચાર્ય અજ્ઞાત સ્થાન નિશ્ચયથી વર્ણ્યા પાછા અમને પાઠ લીધો છે। જીન ભવન લીધું છે, શૌચાલય લીધું છે, વિતરાગની વાણી જેમાં આપી હોય એને પણ લીધું છે। વિતરાગના મહામંત્રો જેમાં થતા હોય એ પણ ધ્યાન કરવાને કામ સ્થાન છે। એ નવું નથી કહ્યું શું છે પરિવર્તન થયું, સંત બાળે ઉપાડ્યું। સંત બાળ છે ને પ્રતિમા નથી એ તો એને તો કઈ શ્રદ્ધા જઈને નીકળે જ નહીં, એને વેદાંત મુક્તિ લીંબટ પડ્યા છે। એ વખતે પાકડે અહીં છૂટ્યું ન્યાય એમ કઈ મળે।
ત્યાં કલ્યાણ સંજય હતા ને આવ્યા હતા ત્યારે આમ એકાનું તો નહોતા પછી કે આ સંતમાં શું કે છે પૂછતી જ નથી કે શાસ્ત્રમાં કુંકુંદાચાર્ય મૂર્તિ કહી નથી એમ કે મારે પાઠ બતાવ્યો છું એકસો 13 જો પાનું છે ને 43 ગાથા જો સવસાતમ તિથમ વત્સૈદાત લત્વયમ બુદ્ધિહિં જીણ ભવનમ જ બીજમ જીણ મગ્ગી જીણ વરાબિંતી જીન માર્ગમાં જીનવરદેવ જીન ભવનમાં એકાંતમાં ધ્યાન કરવું એમ કહે છે ત્યારે કીધું આ જીન ભવન હતા ત્યારે કઈ કીધું કે નહોતા ન કીધું કે જીન ભવન એને કહેવાય જીન ભવન જેના વિતરાગની મૂર્તિ હોય એને જીન ભવન કહેવાય એકાનું બહુ ચાલ્યું ભેટ રહ્યું કે આ શું કે પછી તો એ ઢીરો પડી ગયો મૂર્તિ 82 વર્ષ ભગવાન પછીના 82 વર્ષે શિલાલેખ નીકળ્યો મોટો પથ્થરનો બાવાજી પાસે ભગવાન પછી 82 વર્ષથી તો પ્રતિમા ચાલી આવે છે પછી તો ના એ નહીં ક્યાંક અત્યાર મળી ગયું પથ્થર તેનો ક્યાંક મળી બાવાની મઠમાં ક્યાંક કરતા પથ્થરો હોય છે જીન પ્રતિમાના શિલાલેખનો પત્ર હતો 82 વર્ષ ભગવાન પછી 82 વર્ષનો કાયમ સ્થિતિની વાત થતો એ ઘણુંમાં પછી તેને માન્યું હતું મારું આ 82 વર્ષ સુધી જયારે 14 કરનારા હતા 12 અન્નના ભણનારા હતા ત્યારે પણ જીન ભવન તો હતા આ લેખ છે પથ્થર નીકળ્યો મોટો બધું ભૂલી ગયા 39 વર્ષ છે ને આમથી શાશ્વત વસ્તુ ટીકાવ છે બરોબર જીન પ્રતિમા કૃત્રિમ અકૃત્રિમ ત્રણેય કાળે છે કોઈ બી એનો વિરો હોઈ શકે નહીં લોકોને સમજણ વિના ઉઠાવી અને એક જણાએ પાછું એમાં ધર્મ માન્યો બે ખોટી વાત છે ધર્મ નથી ધર્મ તો આત્માને આશ્રય થાય છે આત્મા પૂર્ણ આનંદનો નાથ શુદ્ધ અખંડ આનંદ એનો આશ્રય કરી ધર્મ બાકી પરને આશ્રય ધર્મ ત્રણકાવાનો થાય બરોબર છતાં પરનો આશ્રય આવ્યા વિના હવે જ્યાં સુધી બંધ ભાવની પ્રજાતિ છે ત્યાં સુધી આવે તો બરોબર જો છે જીણ ભવનમ વેજમ ધ્યાન કરવા લાગે જીણ મગ્ગે જીણવરા બિનતી જીન માર્ગના જીનવર એમ કહે છે સમજાણું કાંઈ એ પ્રશ્ન એને પૂછો એને કલ્યાણ એ કહ્યું 91 ની વાત છે એ આવ્યા ને જયારે ફાગણ મહિને પછી તરત તો આવ્યા થઈ ચૈત્રથી સીધી આ ગાથો બતાવી 91 39 આ શું કે સાચી વાત જીણ વરે જીણમગ્ગી વર કુંકુંદાચાર પોતે કે છે જીન માર્ગમાં જૈન માર્ગમાં વિતરાગ માર્ગમાં જીનવર દેવોઈ જીન ભવનમાં ધ્યાન કરવું કહ્યું છે જીન ભવન અત્યાચાર કરે છે જીન મોટા ત્યારે એમ કીધું પક્ષપાત કર્યા વિના વાત સમજવી જોઈએ હોય ન્યાય છે
જેમ વસ્તુ છે ને એને જાણી દે બરોબર. તેમ એને કોઈ એમ જ માની લે છે કે એમાં ધર્મ છે ને એનાથી સમજિત્રા થાય ને ભગવાનની પૂજા ભક્તિ આશ્રવ ચાલ એ ચેતનજી આશ્રવ ચાલ ઘટે ને આવે છે ને એ ખોટી વાત છે. શુભાશ્રવ છે, પુણ્યાશ્રવ છે, એ હોય છે. એનો નિષેધ કરે તો તત્વનો યથાર્થનો નિષેધ થઈ જાય છે. અને એમાં ધર્મમાં ને હોય તત્વનો વિરોધ થઈ જાય છે. હા 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 આવી વાતો ભારી આપી કામ નિકાંત વિતરાગ મારે એમાં તો ચર્ચા લઈ ભગવાનની વાણી જો આવ્યું છે ને અર્થમાં આવ્યું છે ભગવાનની વાણી પધરાવી હોય વચ સહિત આલય ત્રણ જ શબ્દ છે હજુ વચ સહિત આલય ટીકામાં છે બીજી લીટી બીજા પેરેગ્રાફમાં और यह प्रतिमा अक्षर मंत्र वाणी जिसमें स्थापित किए जाते हैं इस प्रकार आलय मंदिर. हाँ तो पहला शब्द आया ना खुला आलय बीजा बोल में तीर्थ स्थान व्रत शैतल आलय ये त्रिक जो पहले कहा गया ये आयतन आदि परमार्थ संयम सिद्ध स्वरूप उनके नाम के अक्षर मंत्र उनकी आज्ञा वाणी को वत कहते लो बराबर. वाणी નું મંદિર પણ હોય છે એમ કે છે चैत करने की भाषा में प्रतिमा स्वर्ण को चैत સહેજ કયા ને પાછળ બધી વાત થઈ ગઈ આપણે હું કહી હા 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 વ્યવહારના સ્થાનમાં આવે છે પણ એ વ્યવહાર ધર્મ નહીં. बराबर. ક્યારેક ધર્મ નહીં તો કરવો હું કરવા ભાઈ જ્યાં સુધી વિતરાગતા પ્રગટ ન થાય ત્યાં સુધી ગરમીને પણ એવો શુભ ભાવ આવ્યા એના રહે નહીં. આપણે ચાલે ત્યાં સંકલ્પ કર વંદના પૂજન કરતા હે ચાલે છે એમાં ક્ષેત્ર હોય મંદિર હોય પૂજા હોય જાત્રા સ્થાન હોય ત્યાં વંદન પૂજન સંકૃતિ પણ જે રાગનો વિકલ્પનો ત્યાગ દ્રષ્ટિમાં છે જેનો રાગનો આદર નથી આદર અંતર આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એનો જેને અંતર આદર છે એવા સંકૃતિને પણ આવા ક્ષેત્રમાં સંકલ્પ કરીને પૂજન કરે છે. ભાઈ ભાઈ હા ને ના ના ને હા એ રીતે વિતરાગ માર્ગ એવું સૂક્ષ્મ છે ભાઈ. इसमें अनुराग विशेष सूचित होता है. भगवान की प्रतिमा भगवान રહેવાના સ્થાનો તીર્થયાત્રા આદિ મોક્ષ જાય સ્થાનમાં વંદન પૂજન સંકલ્પથી કરે તો ધર્મનો અનુરાगी विशेष से बतावा है. फिर उनकी मुद्रा प्रतिमा तदाकार बतावे तदाकार बतावे उसका मंदिर बनाकर प्रतिष्ठा स्थापित करे नित्य पूजन करे इसमें अंतर अनुराग सूचित करता होता है. प्रेम बतावे भगवान प्रत्येનો જેને આત્માનો પ્રેમ થયો છે વિતરાગ મૂર્તિ આત્મા એની વિતરાગતા જ્યાં દશા થઈ નથી પૂરી એને એવા વિતરાગ ભગવાનની મૂર્તિ આદિ પર પ્રેમ હોય આવ્યા વિના રે આવું છતાં એ પ્રેમ બી રાગ છે. ખરેખર એ ધર્મ નથી એ અધર્મ છે. પૂર્ણરૂપી ભાવ પણ એક અધર્મ છે.
पंच महाव्रतना परिणाम लो ने ये पुण्य से अधर्म से भारी आखिरी पंचायती में 2 महीनो तो लो बोटाद निवास है 45 વર્ષ સભા ભરાણી જ મોટી સભા તેમ બોટાદમાં તો સભા 2 મહિનાનો વ્યાખ્યાન ચાલતું હતું. એમાં વાત આવી કીધું જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ ધર્મ નહીં. જંજેરાય બોટાદ કપાસરમાં 2 મહિનો હતો 85નો પોર 1545 અને પંચ મહાવ્રતના પરિણામ એ પણ આશ્રવ અને પુણ્ય છે. 2 વાત કરી સાંભળનારને ખબર આપ નથી. સાંભળનાર તો બેઠા બધા રાયચંદ દર્દિયાથી લોકો બધા ગોપાણી બધા મોટી સભા 300 ઘર તો વ્યાખ્યાનમાં બહુ જગજીવનજી એક હતા મૂળચંદજીથી નાના. બધું એવું છે બધું મૂળચંદજીથી નાના નો જગજીવનજી. હા જગજીવનજી એ બેઠા સાથે એને ન બેઠો એમ કે આ અમારે જોતી નથી. 45 વર્ષની વાત છે પણ એનું વીરી કઈ નું મફતમાં બોલ્યા ને કઈ કોઈ સાંભળ્યું નહીં, કોઈને ખબર પડી. હું સમજી ગયું ઉઠી ગયા વ્યાખ્યાનમાં ઉઠી ગયા. પેલા બેઠા ખાલી બાઇકમાં બીજી બાઇક ઉઠી ગઈ. વ્યાખ્યાન પૂરું થયા પછી કીધું ઉઠી હું કરવા જાઉં તમારું કોઈ માન્યું છે તમે આ કોને કીધું ખબર નથી તમને નથી દોડું તો બે રહું છું. હા 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 એને બતાવું તો મૂળચંદજીને બતાવવા. અરે ભગવાન ભાઈ મહાવ્રતના પરિણામ જે છે મુનિને સમ્યક દ્રષ્ટિને પણ હોય પણ મહાવ્રત છે એ પર તરફના લક્ષવાળો રાગ છે. એ પુણ્યાશ્રવ છે. હા હું આકંદ કામ અને જે ભાવે તીર્થંકર બંધાય તો જે ભાવે બંધાય એ ભાવ ધર્મ ન હોઈ શકે. ધર્મને કારણે તો બંધ હોઈ શકે નહીં. ધર્મથી બંધાય ત્યારે બંધનનું કારણ ભાઈ કીધું ધર્મ નથી, ખરેખર તો અધર્મ છે. એ અધર્મ લોકોને સત્યને રૂચતું નથી. માણસને પક્ષમાં બંધાઈ જાય છે ને. હા કે છે એવા મંदिर बनाकर सज्जन अनुराग सूचित होता है. ये अनुराग से विस्तृत पुण्यबंध होता है जो खास पुण्यबंध થાય છે. સમ્યક દ્રષ્ટિને પણ સાવકને પણ અરે મુનિનો જો એ પણ પરમેશ્વરી વંદન આદિ કરે છે એને પણ શુભ ભાવ પુण्य બંધાય છે. જાણું કાંઈ और उस मंदिर में सकाई के जीवों के हित की रक्षा का उपदेश होता है. उपदेश तो यह पाई છે કે નહીં કોઈ પ્રાણીને પોતાના આત્માને પણ ન હણવો, રાગથી ન હણવો, બીજાને પણ ન હણવો. એ ઉપદેશ છે સકાઈનો હિતોનો ઉપદેશ છે. હા 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 કારણ ખરેખર તો પરની દયા કરવાનો ભાવ એ રાગ છે ને એ હિંસા છે. જેની વાત બાપુ વિતરાગ માર્ગ એવું જ છે. કારણ કે આ પરની દયા પાવું તો પાડી શકતો તો નથી. કારણ કે જળની પરની અવસ્થા પરની અવસ્થા કરે કોણ? પણ જે દયાનો ભાવ આવે રાગ છે. ભગવાન તો એને હિંસા કહે છે. હા 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 એ રાજની ઉત્પત્તિ ન થવી
અને આત્માના આનંદની ઉત્પત્તિ થવી એને ભગવાન અહિંસા કહે છે. મારી વાત તો એમ જ છે. એ અહિંસા પરમું ધર્મ છે. બરાબર. હા હા. વિતરાગ ભાવની ઉત્પત્તિ થઈ જેમાં સંકલ્પ વિકલ્પનો અભાવ થવો અને વિતરાગતા અંદરમાંથી ઉત્પન્ન થવી એને પરમાત્મા અહિંસા કહે છે. વિતરાગનો માર્ગ જગતથી જુદો છે. निरंतर सुनने वाले और धारण करने वाले के अहिंसा धर्म की श्रद्धा दृढ़ होती है. બરોબર. આવો જ્યાં ઉપદેશ હોય એ સ્થાનમાં સાંભળનારાને ધારણ કરવા વાળાની શ્રદ્ધા દ્રઢ થાય છે. તો સાંભળનારાને ધારણ કરવા મીઠી વાત થતી થાય ને સમજાણું કાંઈ પરને આશ્રય થતી નથી. થાય તો પોતાને આશ્રય ત્યાં. પણ આવો જ્યાં ઉપદેશ ચાલતો હોય છે એને માનનારા એને અહિંસા દૃઢતા થાય છે. હા બધી વાતો ભારી છે. અને उनकी तदाकार प्रतिमा देखने वाले के शांत भाव होता है. वितराग मुद्रा ફરી ગયા જાણે શાંત કેવી જેને શાંત આવે છે નામ સમય પડી નથી હા એ રીતમ પંડિતનું સમજો એનો એ ભાષા એની નહીં છે. ज्ञान की मुद्रा का स्वरूप जाना जाता है. जगत ने जाने कांई करवानुं નથી અને ઠરી ગયા એમ દેખાય પ્રતિમામાં. એને દેખનારને શાંતતા ઉત્પન્ન થાય કરે તો तो देखने वाले के शांत होता है. प्रतिमा ने देखना वाला नो शांत भाव था एम लेकिन थे प्रतिमा तो परद्रव्य है એમાં છે સમયસાર ભાવાત્મા. એનો અર્થ પોતે અંદર વિચાર કરે કે ઓ આ તો રાગ વિનાની છે. ભગવાન સર્વજ્ઞ પ્રતિમા આવી હોય એવા સર્વજ્ઞ ભગવાન એનો અંતર વિચાર કરતા શાંતિ એને ઉત્પન્ન થાય પોતાને આશ્રય. ત્યારે એમ કહેવાય કે આને આશ્રય શાંતિ પ્રગટ થઈ. બરોબર. वितराग धर्म से अनुराग विशेष होने से पूर्णमंद होता है. इसलिए इनको भी छकाई के जीवों के हित के करने वाले उपचार से कहते हैं व्यवहार. जिन मंदिर वस्ती का प्रतिमा बनाने में पूजा प्रतिष्ठा करने में आरंभ होता है उसमें कुछ हिंसा भी होती है. ऐसा आरंभ तो ग्रस्त का कार्य है. ग्रस्त तो करे थे ना कैसे घर में क्या करे थे कि नहीं. गृहस्थ को तो अनुपाप कहा है, अल्प पाप कहा है, पुण्य बहुत कहा है. सावध लेशो बहु पुण्य राशो आवे समुद्र. गृहस्थ के पद में न्याय कार्य करके न्याय पूर्वक धर्म उपार्जन करना, रहने के लिए मकान बनवाना, बनावे છે કે નહીં એ પૂછે કે બરોબર પોતાના ઘરને માટે બનાવે છે કે નહીં. ભગવાન હોય 5-5 લાખના 2-2 લાખના 40 લાખના શાંતિ ખુશાલ ગોવામાં 40 લાખનું મકાન બનાવે છે ને ગ્રસ્ત પોતા માટે. मकान बनवाना, विवादी करना, जितनी
દીકરીના લગ્ન કરે, દીકરાના લગ્ન કરે છે કે નહીં? और यत्नपूर्वक आरंभ कर आराधिका से बनाना हार बनावे से न पोते करी के खाना इत्यादि कार्यों में यद्यपि हिंसा होती है तो भी ग्रस्त को इनका महापाप नहीं कहा जाता। महापाप नहीं, अल्पाप से ग्रस्त के तो महापाप मिथ्यात का सेवन करना। राग जी पुण्य भाव थी धर्म थाय, देनी क्रिया करता धर्म थाय, पाप भाव में मजा एवं जी मिठात भाव महापापी है। मिथ्या दर्शन फल महापाप मिथ्यात्व सेवन करना कोने केवं एनी खबर न મળે છે। વસ્તુની સ્થિતિથી વિપરીત માન્યતા, પુણ્યને પાપ માનવું, પુણ્યને ધર્મ માનવું, આત્માના જ્ઞાયક ભાવને રાગ વાળો, કર્મના સંબંધ વાળો માનવું, એ બધું મિથ્યાત્વનું પાપ, એ સેવન કરવું એ મહાપાપ છે। अन्याय करवो, चोरी, धन उपार्जन करना आदि, तरजीवों को मारकर मांस आदि बबक खाना, परिसेवन करना ही महापाप है। परिस्त्री आदि નું સેવન એ મહાપાપ છે એમ કે છે। આવું તો હોય એમ કે જૈન મંદિર આદિ ખુલાસો થઈ ગયો છે। ग्रस्ताचार छोड़कर मुनि हो जावे तो ग्रस्त के न्याय कार्य भी अन्याय है। ग्रस्त में भी न्याय कार्य तो એને अन्याय કહે છે, પછી मुनि ने तो अनारंभी दशा। हाँ 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 एक एकंदरी जीव ने पण मारવાનો ભાવ એકંદિયા મેંદિયા એ भी अनारंभी दशा है, अंत अलौकिक दशा। मुनि के हार आदि में हिंसा होती है, नहीं। ग्रस्ताचार छोड़कर मुनि जो है तो ग्रस्त के एक न्याय कार्य भी अन्याय है। मुनि के भी हार आदि की प्रवृत्ति में मुनि से धर्मात्मा अंदर जीवालों ने संत भावलिंगी आत्मा ना आनंद में जोड़नारा એને પણ આરાધી પ્રવૃત્તિમાં કોઈ હિંસા થાય છે। આ લેવા જાય ક્યાં હાલે ચાલે, उसको मुनि को हिंसक नहीं कहा जाता। छतां एवी स्थिति वाला ने हिंसा करने वाला कहवामां आवता नहीं। वैसे ग्रस्त के न्यायपूर्वक अपने पद के योगी आरंभ के कार्य में अल्प पाप हो ये कहा गया जाता है। यानी पद ने योग करे जिन मंदिरादि बना अल्प पाप से। जिन मंदिर भक्ति का पूजा आज प्रतिष्ठा के कार्यों में आरंभ का अल्प पाप है, मोक्ष मार्ग में प्रवर्तने वाले से अति अनुराग होता है और उनकी प्रभावना करते हैं, उनको हारदाना भी देते हैं, मुनि को उनका व्यवहारता करते हैं। ये संकीर्तना अंग है। संकीर्तनी भूमिका में ये भाव હોય છે એમ અંગ એટલે સમજાવું કાંઈ બરોબર। महान पुण्य के कारण है। पुण्य से धर्म નથી ભલે એમ તીવ્ર પાપના પરિણામે વિભિન્નના પ્રકારના એના ફેરફાર નથી કરવા। આથી વાત બહુ બધી। इसलिए ग्रस्त को सदा ही करना योग है। बरोबर। ग्रस्त होकर ये कार्य न करे तो ज्ञात होता है कि इसके धर्म नो अनुराग विशेष नहीं, धर्म नो प्रेम है।
એનો અર્થ કે એના પ્રમાણો જે જોઈએ તે નથી એમ. ધર્માનુરાગ વિશેષ નથી, પ્રેમ જ નથી એનો અર્થ એમ. એને એવું ભાવ હોય ને તો આવો પ્રેમ આવ્યા વિના રહે નહીં. બરોબર. વિતરાગી કેવું જ્ઞાન થયા પછી ખરાબ એને કઈ ના. प्रश्न, गृहस्थी को जिसके बिना चले नहीं, इस प्रकार के कार्य तो करना ही पड़े, और धर्मपति में हर्म का कार्य करके पाप क्यों मिलावे? एम के आमा सामाजिक ने सोहान न करिए में ठीक है दोस्तों करो हमें सामायिक करिए, प्रतिकोण करिए, पौषध करिए करके पुण्य उपराध है. वही पुण्य उपराध की हो उसको कहते हैं कि तुम इस प्रकार कहो तो तुम्हारे परिणाम तो इस जाति के है ही नहीं. तने खबर नहीं सामायिक ने पौषध वाला ना परिणाम केवा हो. हाँ 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 એને તો આત્માના આનંદ મુશ્કેલ હોય સામાયિક એને કહીએ. સામાયિક નમોરિંદા કરીને બે ઘડી બેઠે સમાજ ક્યાંથી તો રાત. હા 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 નિર્વિકારી ચિદાનંદ સ્વરૂપ ભગવાન એમાં ક્ષમતાનો લાભ મળે, વિતરાગતા ભાવનો લાભ મળે એને સમય કહીએ. બધી વસ્તુ કોણ છે એની ખબર ન મળે અને અમે આમાં પાપ લાગે માટે આમ આ અમે કરીએ તો તને તારા પરિણામની ખબર છે નહીં. હા હા સામાયિક પુરુષ કોઈ આને તો કીધું કોઈ ઉપરાધ નહીં. केवल बाह्य क्रिया मात्र में तो पुण्य समझते हो तो बाह्य क्रिया में તમે પુण्ય માનો છો. બાહ્ય में બહુ આરંભી પ્રક્રિયા का मन ન્યાય આપે છે. બાહ્યમાં ઘણા આરંભી અને પરિગ્રહનું મન સામાયિક પ્રતિક્રમણાદિ નિરારંભ કાર્યોમાં વિશેષ રૂપ से लगता नहीं, કરી નહીં શકે અને મહાઆરંભ ને પરિગ્રહ અભાવ હતું. સામાયિકમાં ઠરી શકશે નહીં. આનંદમાં ઠરવું, શુદ્ધ ઉપયોગમાં આવવું એનું નામ સામાયિક છે. ભગવાનનું સ્મરણ કરવું એ બધું શુભ રાગ છે. તો સામાયિક નથી. તો જંદીભાઈ अनुभव करना है जो निरारंभ कार्यों में विशेष रूप से लगता नहीं, ये तो अनुभव करना है. स्वरूप में सदुपयोग जानतो नहीं, ये तो खबर नहीं पड़ती के समय ये तो शुभ राग है. क्रिया ना જેટલો સામાયિક ને પોવાને પ્રજ્ઞ તો વિકલ્પ રાગ છે. અંદરમાં આત્મામાં જામી જાઉં એ તો સમ્યક દર્શન વિના, અંતરદ્રષ્ટિ વિના અંતરમાં સદુપયોગ આવી શકે જ નહીં. એને સમજાણું કાંઈ ઘણા ખુલાસા केवल भाई सामायिक निरारंभ कार्य का भेद धारण कर बैठो तो कुछ विशेष पुण्य नहीं है, खास पुण्य नहीं हो. बात है साधारण पुण्य. शरीर आदि बाह्य वस्तु तो जड़ है, केवल जड़ की क्रिया का फल तो आत्मा को मिलता ही नहीं. बेगड़ी शरीर वगैरह में हूँ थी तारो भाव तो संकल्प विकल्प में चाले संकल्प नमो चिंता नमो चिंता कहा अनुपूर्वी गणे अनुपूर्वी आवे था ना इसे तो राज है विकल्प रूप राज ये प्रभु जितने अंश में बाह्य क्रिया में लगे अपना भाव उतने अंश में शुभाशुभ भाव अपने को लगता है. જેવા પરિણામ થાય એવું એને બંધ થાય. શરીરની ક્રિયા આશ્રય કઈ બંધ છે નહીં. इस प्रकार विशेष पुण्य तो भावों के अनुसार है.
आरंभी परिग्रह के भाव तो पूजा प्रतिष्ठा आदि बड़े आरंभ में ही विशेष अनुराग सहित लगते है। चौथे हो जाता बड़े आरंभ में विशेष अनुराग सहित लगते हैं। भ्रष्टाचार के बड़े आरंभ से विरक्त होगा तो उसे त्याग कर अपना पद बढ़ाएगा। जब भ्रष्टाचार के बड़े आरंभ छोड़ेगा तब उसी तरह धर्म प्रवृत्ति के बड़े आरंभ भी पद के अनुसार से घटाएगा। बड़ी मामा घटावे आगे घटे। मुनि होगा तब सभी आरंभ नहीं करेगा। नग्न मुनि दिगंबर जंगल में बसे आत्मा ना आनंद में એને તો કઈ આરંભ હોતો નથી। ये तो પછી प्रतिमा બનાવવું ના કરવું એવું કઈ છે નહીં। इसलिए मिथ्या दृष्टि बाह्य बुद्धि बाह्य कार्य मात्र को पुण्य पाप मोक्ष मार्ग समझते हैं। बाह्य क्रिया मार्ग पुण्य पाप ने मोक्ष मार्ग समझे। उनका उपदेश सुनकर अपने को अज्ञानी नहीं होना चाहिए। पुण्य पाप के बंध में शुभाशुभ भावी प्रधान पुण्य पाप न भाव में शुभाशुभ भाव मुख्य है, क्रिया नहीं। पुण्य पाप रहित मोक्ष मार्ग है। मोक्ष मार्ग तो पुण्य पाप रहित आत्मा की श्रद्धा ज्ञान ने तीर्थ ये है। दया दान व्रत परिणाम ये બધા તો પુણ્ય ભાવ છે આવે છે પણ એ સંબર નિદ્રા નથી। સંબર નિદ્રા તો અંતર આનંદ સ્વરૂપમાં રમણતા શુદ્ધ ઉપયોગ। પુણ્ય પરિણામ એ અશુદ્ધ ઉપયોગ છે। ભગવાનનું સ્મરણ કરવું નામ જાપ કરવું એ બધું અશુદ્ધ ઉપયોગ છે। પુણ્ય अंदर में पण हजी अंदर चीज अंतर्मुख शू है एनी तो दृष्टि थई नहीं। एनी खबर नहीं अंदर में सी चीज जाए। माने से जमुना दी की आमद क्यों रखी है। सुबह पुण्य पाप मोक्ष मार्ग उसमें सम्यक दर्शन आदि रूप आत्म परिणाम प्रदान है। देखो ये मोक्ष मार्ग में सम्यक दर्शन सम्यक ज्ञान सम्यक चारित्र है। भगवान आत्मा ध्रुव परिपूर्ण परमात्मा ये प्रभु एनी अंतरदृष्टि निर्विकल्प थवी एनु स्वसंवेदन थवू एमा रमणता थवी ये मोक्ष मार्ग में आ प्रदान है। એને તો સમ્યક દર્શન શું સમ્યક દર્શનનો વિષય શું એની ખબર ન મળે ને બહારમાં બાઈથી આત્માને બાહ્ય ક્રિયામાં રાચતા આવે છે ને શું અંતર ભેદ માને માર્ગ મોક્ષનો કરુણા માને મારે મોક્ષ બધી ચોથું ભજ્યું હે કરુણા ભજન બાહ્ય ક્રિયામાં રાચતા જ્ઞાન માર્ગ નિષેધતા એ ક્રિયા જળ આઈ મેળ ખાવું છે ને પછી बाह्य क्रिया में राते दया दान व्रत भक्ति पूजा तप शरीर ने क्रिया કર્યા माने आ अंतर्भेद न काई देह ने राग थी आत्मा जुदो एनी तो खबरे न મળે એને સમ્યક દર્શન નથી ત્યાં ધર્મ ક્યાં લીધા છે બરાબર સારી આત્મનું કામ છે જગત ને
सम्यक दर्शनादि रूप आत्म परिणाम भाषा देखो, बोला दयादान व्रतना परिणामी आत्म परिणाम नहीं, पुण्य परिणाम से। भगवान की भक्ति पूजा आदि आत्म परिणाम नहीं, शुभ भाव से। शुभ भाव तो राज है। ये बुद्धि सहित धर्मानुराग मोक्ष मार्ग का सहकारी है। जो आवा सम्यक दर्शन ज्ञान चारित्रना આત્માને આશ્રય થયેલા પરિણામથી મુખ્ય છે ધર્મ, અને એમાં એની હારે સહકારી એ બુદ્ધિ સહિત છે ને, बात है कि धर्मानुराग मोक्ष मार्ग ना सहकारी है, और आंशिक वितराग भाव सहित धर्मानुराग के तीव्र मंद के भेद बहुत है। इसने अपने भावों को यथार्थ पहचान कर अपनी पदवी सामर्थ्य पहचान समझ कर श्रद्धान ज्ञान उसमें प्रवृत्ति करना, अपना भला बुरा अपने भावों के अधीन है। बाह्य तो निमित्त मात्र है। उपादान कारण हो तो निमित्त भी सहकारी हो है ने, पण किसी नहीं। उपादान न हो तो निमित्त कुछ भी नहीं करता, पर निमित्त करता है। उपादान नदी का निमित्त कौन? इस प्रकार बहुत पाहुल का आशय जानना चाहिए। इसको अच्छी तरह समझकर आयतनादि जैसे कहे वैसे, और इनका व्यवहार भी बाय जैसा है। शहीद ग्रह जिन प्रतिमानुगर प्रतिमा, जिन बिंब अव्यवहार, जिन मुद्रादि धातु पाषाण आदि का भी व्यवहार वैसा ही जानकर श्रद्धान प्रवृत्ति करनी। अनुमति अनेक प्रकार का स्वरूप बिगाड़ कर प्रवृत्ति करते हैं, उनको बुद्धि कल्पित जान को उपासना नहीं करनी। अज्ञानी પોતાની કલ્પિત બુદ્ધિથી દેવગુરુ શાસ્ત્ર બીજી તે કહે છે માને એ વાત ખોટી છે। બરોબર। इस द्रव्य व्यवहार का परूपण प्रौर्जा के स्थल में आदि से दूसरी गाथा में भीम शौचालय आदि जो जिन भवन आयो ने कीधु तमने भीम शौचालय त्रिक जिन भवन ने भी मुनियों के ज्ञान करने युग है, इस प्रकार का है। दाता जी थी पहली इन्हें नहीं समझू। इसने जो जिन मंदिर प्रतिमा पूजा प्रतिष्ठा आदि के सर्वथा निषेध करने वाले, वह सर्वथा एकांतिक की मिथ्या दृष्टि है। एनो निषेध करनारा एकांतिक मिथ्या दृष्टि। इनकी संगति नहीं करना। મૂળાચાર પૃષ્ઠ 492 ગાથામાં કહ્યું છે, શ્રદ્ધા ભ્રષ્ટો કે સંપર્ક की અપેક્ષા। શું કે છે? જેની સત્ય શ્રદ્ધા નિશ્ચય વ્યવહારની હાચી જ નથી એવાનો સંપર્ક श्रद्धा भ्रष्टों के समप्रतिष्ठा ग्रस में प्रवेश करना अच्छा है। ये करता कहते कि लग्न करવું ही ठीक है, कारण के लग्न કરવામાં સારી તો દોષ છે, અને આવા શ્રદ્ધા ભ્રષ્ટોના પરિચયમાં રહી તો મિથ્યા થઈ જશે। એ કુંકુલાચારનું વચન છે, મૂળાચારનું મૂળાચારનું છે। હા હા, શ્રદ્ધા ભ્રષ્ટોના પરિચય કરવાની અપેક્ષાએ
ग्रह में प्रवेश करवो छे क्योंकि विवाह में मिथ्यात नहीं होगा। बरोबर लग्न करे एम कई मिथ्यात नहीं, राग नो दोष है। हाँ 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 भाई અને શ્રદ્ધા ભ્રષ્ટનો પરિચય કરશે મહામિથ્યાતના પાપ તોટી લાગશે। આચાર્ય કહ્યું છે। હા 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 જે ગુરુ શાસ્ત્રનો પરિચય છોડી દે કે તને ન રહેવાતું હોય તો કે છે વિવાહ કરી દે, એકનો બે થાય છે આનો સંગ કરજે પણ આ સંગ નહીં કરી એમ કરીને તીવ્ર સંઘનો નિષેધ કરે છો। વિવાહ કરવાનું કહેતા નથી, આના પાપ કરતા ઓલું મહાપાપ છે। વિવાહ કરવું લગ્ન કરવું તો 96,000 સ્ત્રી ચક્રવર્તી હોય છે। ખાય સંખેતી તીર્થંકર 16માં 17માં 18માં ચક્રવર્તી તીર્થંકર 96,000 સ્ત્રી હોય। એ પાપ કે વિચાર નથી, એ તો સ્ત્રીમાં વિષયનો ભાગ છે કે પાપ છે। પણ જેનાથી ધર્મ મનાવે, પુનથી ધર્મ મનાવે, પરના ધર્મ પરના પૂજા ભક્તિ નથી, વ્યવહારને જૂઠો ઠરાવે એવા ભ્રષ્ટાચારોનો સંગ કરવો નહીં। જો વિવાહમાં મિથ્યાત નહીં લાગે, પરંતુ એસે ગણ એવા જે સાધુના ટોળા મિથ્યા દૃષ્ટિ તો સર્વ દોષો કે આકાર હે, સર્વ પાપ નો ખાન છે। તો સર્વ દોષો નો आकार खास समुद्र है, उसमें मिथ्यात्वादी दोष उत्पन्न होते हैं। खोटी श्रद्धा वाला एवा कुतर्क नाखशे कि तने श्रद्धा ऊंधी थई जशे तने। हाँ हाँ मिथ्यात्वादी जो उत्पन्न होते उनके अलग रहना ही अच्छा है। एवी श्रद्धा भ्रष्टो थी साधुना टोळा थी જુદું રહેવું એ સાત્વિક છે એમ સારી જેવી ઘણી વાત છે। લોકોને મિથ્યાત્મા પાપની માનતા નીચતા કેટલી છે એની ખબર નથી। બરોબર એ રાગનો ભાગ અંશ પણ હો તો એનાથી ધર્મ થાય એમ માનતા જે છે એ મહામિથ્યાત પાપ છે। બરોબર અને રાગ ચારિત્ર દોષનો રાગ હોય એ અલ્પ દોષ છે। દરિત ભઠ્ઠા સિજંતી દર્શન ભાવમાં આવી ચારિત્ર દોષ છે તો એ સમજમાં ખ્યાલ છે કે આ દોષ છે, પણ દર્શન ભઠ્ઠા ન સિજંતી શ્રદ્ધાથી જે ભ્રષ્ટ છે એની મુક્તિ કોઈ દી થશે નહીં। ऐसा प्रवचन लांबू लखान आगे आचार बहुत पावर का वर्णन अपनी बुद्धि करती नहीं है। आग में मारी कल्पना थी नहीं कि બધું એમ કે 11 બોલ ગયા ને आयतन जिन प्रतिमा जिन मुद्रा બધું आत्मा आत्मा ही जिन प्रतिमा आत्मा ही जिन मुद्रा आत्मा ही जिन धर्म स्थान निश्चय थी व्यवहार नुकसान ये मारी बुद्धि थी नहीं कहूं, किंतु पूर्वाचार्यों अनुसार कहा है। गुरुना आचार्यों कहूं છે તે મેં કહ્યું છે। સદવ્યારો ભાષા સુતે તુજન્યે કયમ સોત કયમ નાયમ શિષેણ બદભાવ। શબ્દના વિકારથી ઉત્પન્ન हुआ इस प्रकार अक्षर रूप परिणमे। आ भाषा से इस शब्दનો વિકાર છે। હા 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 એ કે આત્માની ક્યાં ભાષા છે?
વિતરાગની વાણી પણ શબ્દનો વિકાર છે. જડની પર્યાય છે. જોને खुलासो तो जो शब्द के विकार से उत्पन्न हुआ अक्षर रूपण में भाषा सूत्रों जिन्होंने कहा है निमित्ती वचन है, वही श्रवण में अक्षर रूप आया. ये श्रवण में अक्षर रूप आयु जैसा जिन दिल ने कहा वैसा परंपरा से ભદ્રબાહુ નામક પંચમ શુદ્ધ કેવડીએ જાણ્યું. એને પોતાના શ્રી વિશાખાચાર્યને કહા એ પરંપરાથી ચાલી આવેલી વાત છે કે બરોબર મેં નવી કરી છે સમજાણું કાંઈ જીન માર્ગમાં એ વાત પરંપરાથી ચાલી આવે છે. એને जान्यू ये विशाखाचार्य परंपरा थी चला गया. वही अर्थ आचार्य कहते हैं हमने कहा वह हमारी बुद्धि से कल्पित करके नहीं कहा गया. इसका ये अभिप्राय है. कुंकुंदाचार्य कहते आ बधी बात अज्ञात स्थानी कही हमारी कल्पना थी नहीं. भगवाने कहेलू भद्रबाबू कहेलू विशाखाचार्य धारेलू परंपरा थी. आज